તો નીટની પરીક્ષા ફરી યોજવા માટે વાલી મંડળ માંગ કરી રહ્યું છે। અમદાવાદમાં ગુજરાત રાજ્ય વિદ્યાર્થી વાલી મંડળની બેઠક મળી અને આ બેઠકમાં નીટ કૌભાંડ અને ગેરરીતિઓ સહિતના મુદ્દે ચર્ચા થઈ। રાજ્ય સહિત દેશના વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું છે। હાલના તબક્કે કાઉન્સેલિંગ પર રોક લગાવવામાં આવે તેવી વાત અને તેવી ચર્ચા અહીં કરવામાં આવી છે। નીટ પરીક્ષા કૌભાંડ કેસ મામલે ગુજરાત રાજ્ય વિદ્યાર્થી વાલી મંડળની બેઠક મળી અને બેઠકમાં નીટની પરીક્ષા ફરી યોજવા માટે માંગ કરવામાં આવી છે। દેશના 25 લાખ વિદ્યાર્થીઓએ જે નીટ આપી અને એમાં જે છબરડા થયા છે, જે કૌભાંડો થયા છે, એના પણ પુરાવા સાથે બિહાર, ગુજરાત, હરિયાણા આ ત્રણેક જગ્યાએ FIR થઈ છે અને જે ઇરેગ્યુલારિટીઝ અને જે કોન્સ્પિરસી નીટની એક્ઝામમાં થઈ છે માટે અમારી બધા જ વાલી અને આ જે વાલી એસોસિએશન છે એનું એક અત્યારે હાલ કન્ક્લુઝન પર આવ્યા છીએ કે ફરી રીનીટ લેવાવી જોઈએ એવું અમારું સ્પષ્ટ માંગણી છે ભારત સરકાર પાસે। આજે જે વાલીઓ ભેગા થયા છે એ ખાસ અગત્યનો મુદ્દો છે રીનીટનો। એટલે રીનીટ માટે અમે સરકાર તથા સુપ્રીમ કોર્ટ પાસે માંગણી કરવાના છીએ એવું અત્યારે બધાએ સર્વસંમતિએ અહીંયા આગળ નક્કી કર્યું છે। રીનીટના મુખ્ય 4 મુદ્દાઓ છે, જેની અંદર સૌથી પહેલું કે કાઉન્સેલિંગ સ્ટોપ કરાવવું અને કાઉન્સેલિંગ માટે અમે અહીંયાથી એક પત્ર ઝુંબેશ ચાલુ કરવાના છીએ અને માનનીય સુપ્રીમ કોર્ટના વડા ચંદ્રચૂડ સાહેબ શ્રીને અમે પત્ર દ્વારા જણાવવાના છીએ કે काउंसलिंग केम स्टॉप થવું જોઈએ। रीनीट तो डेफिनेटली होनी चाहिए हम सारे स्टूडेंट्स के लिए, बिकॉज हम सब ने ऑनेस्टली एग्ज़ाम दिया है, फर्स्ट थिंग। एंड सेकेंड थिंग कि इफ़ रीनीट का जो चल रहा है कि रीनीट ना ले तो वी डिमांड कि काउंसलिंग तक तो आप वेट करो, लाइक सुप्रीम कोर्ट के रिजल्ट्स के बाद आप काउंसलिंग के लिए फाइनलाइज करिए। एंड लाइक मेरे स्कोर पे मेरे को झीमर्स इजीली मिल रहा था, जो आज मेरे स्कोर के बाहर ही मुझे झीमर्स नहीं मिलेगा। सो मेरा डिमांड है कि प्लीज़ रीनीट तो होनी ही चाहिए।